હેલો ફ્રેન્ડ્સ, मैं हूँ अनीता's कुक शो છે। આજે આપણે બનાવીશું મેગી। તો એના માટે મેં અહીંયા લીધો છે ચોખાનો લોટ, એમાં મીઠું નાખીશું, સારી રીતે મિક્સ કરીને આપણે એને લોટ બાંધીશું। ધીમે ધીમે પાણી નાખીને સરસ મજાનો લોટ બાંધવાનો છે। પછી આપણે બીજી બાજુ સ્ટીમ કરવા માટે પાણી મૂકી દીધું અને હવે વેફર પાડવાના સંચો આવો હોય એની અંદર આપણે ઝીણી જાળી નાખીને એમાં આપણે આ નાખી દઈશું લોટને। લોટને નાખી દેવાનો અને આપણી પાસે કોઈ બી જાળી હોય એની ઉપર આપણે એને વણી લઈશું। આવી રીતના આપણે સંચાથી એને પાડી લઈશું। એકદમ સરસ મજાના નૂડલ્સ ઘરે જ આપણે પાડી દઈશું બધા જ। હવે આપણે સ્ટીમ કરવા એને મૂકી દઈશું। એને 5 થી 6 મિનિટ જ સ્ટીમ કરવાનું છે, તરત આપણા નૂડલ્સ બની જશે। તમે જોઈ શકો છો આપણા નૂડલ્સ એકદમ સરસ રીતે થઈ ગયા છે 5 થી 6 મિનિટની અંદર જ। હવે બીજી પણ કોઈ જાળી હોય તો એને બી આપણે આવી રીતના મૂકી દેવાનું અને હાથમાં તેલ લગાવીને પહેલા બંને સાઈડ આપણે સ્પ્રેડ કરવાનું છે અને પછી આપણે નૂડલ્સને ખોલી નાખવાના છે। આવી રીતના તમે અલગ કરશો જુદા જુદા એટલે થઈ જશે। અને બધા જ નૂડલ્સ આવી રીતના આપણે તૈયાર થઈ ગયા છે, એકદમ સરસ મજાના। તમે જોઈ શકો છો તો આપણી ઘરે જ એકદમ મસ્ત મેગી થઈ ગઈ છે। હવે આપણે કઢાઈમાં તેલ લઈશું, સારી રીતના ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખીશું, પછી આ કાંદા નાખીશું, સારી રીતના મિક્સ કરવાનું છે। હવે આપણે બટાકા નાખીશું, એને પણ સારી રીતના આપણે સાતળવા દેવાના છે કે જેથી કરીને આપણા બટેકા કાચા ન રહી જાય। હવે આપણે કેપ્સિકમ નાખીશું, પછી મેં અહીંયા વટાણા લીધા છે એને પણ નાખીશું। મેગીમાં વધારે તો બટેકા અને વટાણા સારા લાગે છે। પછી મેં અહીંયા ગાજર નાખ્યા છે, કોબીજ પણ નાખી છે। બધું જ વેજીટેબલને સારી રીતના સાતળી લેવાનું છે। હવે આદુ મરચાંની પેસ્ટ નાખીશું, હળદર પાવડર નાખીશું, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને સારી રીતના મિક્સ કરી નાખશું। હવે આપણે ખાંડ નાખીશું ટેસ્ટ પ્રમાણે અને અહીંયા મેં મેગીનો મસાલો લીધો છે તે 2 પેકેટ મેં નાખ્યા છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે નાખી શકો છો। પછી મેં અહીંયા લીંબુ લીધું છે, લીંબુને નાખી દીધું, ઉપરથી મેં કોથમરી નાખી છે અને સરસ મજાનું આપણું શાક ચડી ગયું છે, તમે જોઈ શકો છો। તો આપણું શાક રેડી છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું બધું જ શાક સબ્જીને। પછી એની અંદર આપણે ઠરી જાય એટલે પછી નૂડલ્સ ભેળવી દઈશું। એકદમ સારી રીતના મિક્સ કરી દઈશું એટલે આપણા બધા જ શાકમાં આપણી સારી રીતના જે આપણે બનાવી હતી મેગીના નૂડલ્સ એ સરસ ભળી જાય એવી રીતના મિક્સ કરવાનું છે। તો આપણી મેગી તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું।
એકદમ સરસ મજાની આ મેગી બની છે. તમે રેસીપી જરૂર ટ્રાય કરજો. તમને મારી रेसिपी सारी लगे तो लाइक शेयर एंड सब्सक्राइब करजो. नेक्स्ट वीडियो में मिलते हैं. बाय बाय.